નમસ્કાર મિત્રો જુઓ, સવારનો નાસ્તો કેવો કરવો જોઈએ? શરીરની પ્રકૃતિ પ્રમાણે મારા શરીરની વાયુ પ્રકૃતિ છે, તો એની માટે હું કઈ રીતે સવારનો નાસ્તો એટલે કે સવારનું શિરામણ. મિત્રો આ જુઓ, દેશી ગોળનો ગાંગડો છે. તો સૌથી પહેલાં હું વાસણની અંદર આ દેશી ગોળ છે એનો ભૂકો કરી નાખીશ. એક ગાંગડો લેવાનો છે, 3 થી 4 સોપારી જેટલો ગોળનો ચૂરો કરી નાખીશ. પછી એની અંદર 2 વસ્તુ છે એ મિક્સ કરી અને સવારનો આ જે નાસ્તો છે ને એ શરીરમાં સ્ફૂર્તિ આપે છે, પિત્તને શાંત રાખે છે, વાયુને કંટ્રોલમાં રાખે છે. બીજું સૌથી મહત્ત્વનું કે આ નાસ્તો છે એ પાચન ક્રિયાને સારી બનાવે છે. એટલે પેટને લગતી કોઈ પણ ગરબડ હોય તો આ નાસ્તો છે ખૂબ જ ફાયદો કરે છે શરીરને, અને શરીરને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે છે. તો આ રીતે પહેલાં હું ગોળ છે એનો ચૂરો બનાવી નાખીશ. પિત્તની પ્રકૃતિ વધારે હોય અથવા જે લોકોને વધારે ગરમીની સમસ્યા હોય તો ગોળનો ઉપયોગ થોડો કરવાનો છે અહીંયા. એ સિવાય બીજી 2 વસ્તુ પણ છે જે બંને વસ્તુ ખૂબ ઉપયોગી છે. એમાં એક તો છે રોટલી, ઘઉંની રોટલી. મોટા ભાગે આપણે ભાખરી અથવા રોટલીનો ઉપયોગ કરતા હોય સવારે. બ્રેડને આવી વસ્તુ છે એ નિયમિત ખોરાકમાં ન લેવી જોઈએ. કાં તો રોટલી અથવા રોટલો જે ફાવતું હોય પોતાના શરીરની અનુકૂળતા પ્રમાણે, શરીરની તાસીર પ્રમાણે. મિત્રો આ જે ગોળ છે એ પાચન ક્રિયાને વધારે એક્ટિવ બનાવે છે. હવે ગોળની સાથે સાથે બીજી વસ્તુ જે હું અહીંયા મિક્સ કરવાનો છું ને એ છે મિત્રો દેશી ગાયનું ઘી. દેશી ગાયનું ઘી છે પરમ પિત્તનાશક કહ્યું છે, પણ જ્યારે ગોળ સાથે એનું મિશ્રણ બને છે ત્યારે મિત્રો એ આપણા શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે શરીરની ઘણી બધી ધાતુઓમાં ખૂબ જ ફાયદો કરે છે. ઘણા બધા અંતઃસ્ત્રાવો એટલે કે જે હોર્મોન્સ હોય છે એમાં પણ ખૂબ ફાયદો કરે છે. હવે મિત્રો ગોળ છે એનો ભૂકો કરી વાળ્યો છે, રોટલી છે ઘઉંની રોટલી એનો ભૂકો કરી વાળ્યો છે. પછી એની અંદર આ જે ઘી છે મિત્રો દેશી ગાયનું ઘી અહીં લેવાનું છે. ઔષધિમાં જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે દેશી ગાયનું ઘી વધારે ફાયદો કરે છે અન્ય ઘી કરતાં. અને ઘી છે એ ઘરનું જોવું જોઈએ, તૈયાર બજારમાંથી લાવેલું ઘી છે એનો ઉપયોગ કરવો નહીં, તો ન ખાવું સારું. ઘરનું અથવા ઘરાવ જે દેશી મળી જાય ગામડામાં ખૂબ આસાનીથી મળી જાય તો એ વધારે સારું. ત્યાર પછી મિત્રો આ ઘીને થોડી વાર ગરમ કરીએ, થોડું જામી ગયું છે એટલે ત્યાં સુધીમાં આપણે રોટલી છે એનો ભૂકો કરી નાખવાનો છે. આ નાસ્તો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આપણા પેટની સમસ્યાઓમાં. સાથે સાથે જે પિત્તને લગતી સમસ્યા હોય અને જે લોકોને વાયુ દોષને કારણે બીજી વાત દોષ બગડવાને લીધે સમસ્યાઓ થતી હોય, જેમ કે ગેસની સમસ્યા હોય અથવા અપચા જેવી સમસ્યા હોય, કે પછી હાડકાના દુખાવા મોટી ઉંમરે થતા હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે. અહીંયા મિત્રો આપણે 2 થી 3 ચમચી જેટલું દેશી ગાયનું ઘી લીધું છે અને હવે આ ત્રણેય વસ્તુ છે એને એકબીજામાં બરાબર મિક્સ કરી અને પછી એનું સેવન કરવાનું છે. આની સાથે દૂધ પણ ખાઈ શકો છો, પરંતુ આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો સવારે દૂધ ન ખાઈએ તો વધારે ફાયદો થાય. જે લોકોને પેટની કોઈ સમસ્યા હોય તો સવારે દૂધ ન ખાવું. કફ પ્રકૃતિનું શરીર હોય, શરીર જાડું હોય, વધારે હેવી વજનવાળું શરીર હોય તો આ નાસ્તો એમને માટે નથી. આ નાસ્તો માત્ર સિંગલ બોડી એટલે કે વાયુદોષવાળું શરીર હોય અથવા વાત પ્રકૃતિ હોય અને પિત્ત પ્રકૃતિ હોય તો આ નાસ્તો છે એ ખૂબ જ માફક આવે છે. સવારના શિરામણમાં આ દેશી ગાયનું ઘી, ગોળ અને ઘઉંની રોટલી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે વાત અને પિત્ત પ્રકૃતિ માટે. એટલે મિત્રો આ નાસ્તો, સવારનો નાસ્તો ખૂબ જ ઉપયોગી છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.